નમસ્કાર દોસ્તો, આ જગતનું અઘરામાં અઘરું ઇન્ટરવ્યૂ કહ્યું. જિંદગી એ આ જગતનું અઘરામાં અઘરું ઇન્ટરવ્યૂ છે. અને જિંદગીનો જે ઇન્ટરવ્યૂ છે એની લાક્ષણિકતા એ છે કે સતત ચાલે છે. અને આ જિંદગી નામના ઇન્ટરવ્યૂમાં તમે સફળ થયા કે કેમ એનો માપદંડ કયો એ છે આત્માનુભૂતિ. સતત તમને એક અનુભૂતિ થયા કરે કે તમે સારું કરી રહ્યા છો કે ખોટું કરી રહ્યા છો. એ પણ સાથે સાથે એક અલગ પ્રકારનો સંતોષ કે અથવા એક અલગ પ્રકારનો વસવસો તમને થયા કરે. અને જીવનના અંતિમ ક્ષણો ખૂબ જ ઓછા અલ્પ ક્ષણોમાં તમને બધું ચિત્ર તાદ્રશ્ય થાય, તમને એક અલગ પ્રકારની અનુભૂતિ થાય. કદાચ એ જિંદગીના ઇન્ટરવ્યૂની સફળતા અથવા તો જિંદગીના ઇન્ટરવ્યૂનું સર્વૈયું ગણી શકાય. વાત અહીંયા જિંદગીના ઇન્ટરવ્યૂની નથી. વાત અહીંયા જગતના સૌથી અઘરામાં અઘરા ઇન્ટરવ્યૂની નથી. વાત અહીંયા હું યુપીએસસી જીપીએસસીના ઇન્ટરવ્યૂની કરી રહ્યો છું. કેટલાક વિદ્યાર્થીઓના ઘણા બધા સમયથી પ્રશ્નો મને મળી રહ્યા હતા અને એમના તરફથી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા માટે મને પૂછવામાં આવી રહ્યું હતું. ઇન્ટરવ્યૂની તૈયારી કેવી રીતે કરવી, ઇન્ટરવ્યૂ શું છે, આ અંગેની છણાવટ મારા બે પુસ્તકોમાં મેં કરેલી છે. એક છે વ્યૂ ચક્રવ્યૂહ, બીજું છે માઇલસ્ટોન્સ. પરંતુ કદાચ હું એક વિડીયો બનાવું આ પ્રકારની માગણી હતી. એટલે આજે ઇન્ટરવ્યૂની ટિપ્સ અંગેનો આજે મારો વિષય છે, એના વિશે હું બોલવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં ઇન્ટરવ્યૂ શું છે? ઇન્ટરવ્યૂ એ ગ્રુપ ડિસ્કશન નથી. ઇન્ટરવ્યૂ એ વાઇવા વોસ નથી. ઇન્ટરવ્યૂ એ એક હેતુલક્ષી વાતચીત છે. પર્પઝફુલ કન્વર્સેશન બિટવીન ટુ એન્ટિટીઝ. ઇન્ટરવ્યૂ, વ્યૂ એટલે અભિપ્રાય, વિચાર, અભિગમ, અને ઇન્ટર એટલે અરસપરસ. એટલે ઇન્ટરવ્યૂ જે છે એ કોઈ ચોક્કસ મુદ્દાઓ પર થતી હેતુલક્ષી વાતચીત છે, એ પ્રકારે આપણે ગણી શકીએ. આને સાદી ભાષામાં પર્સનાલિટી ટેસ્ટ પણ કહેવાય છે. વ્યક્તિત્વ પરીક્ષા, મૌખિક પરીક્ષા પણ કહેતા હોઈએ છીએ. હું મારા અનુભવની વાત કરું તો યુપીએસસીના ઇન્ટરવ્યૂ વખતે મારા સંજોગો, મારી પરિસ્થિતિ એ પ્રકારે હતી અને હું એ પ્રકારના પ્રોફેશનમાં હતો કે હું કોઈ કોચિંગ લઈ શકું એવી સ્થિતિમાં ન હતો. રાધર હું કોચિંગ આપતો હતો. એટ ધ સેમ ટાઈમ કોઈ મોક ઇન્ટરવ્યૂ હું ફેસ કરું, હું દિલ્હીમાં જાઉં અથવા અમદાવાદની કેટલીક કોઈક સંસ્થાઓ છે ત્યાં જઈને હું મોક ઇન્ટરવ્યૂ ફેસ કરું અને મારું એસેસમેન્ટ કરું, મારું ઇવેલ્યુએશન કરું અને એ પાસાઓ સુધારું, એ પણ મારી પાસે એ સમય ન હતો. યુપીએસસીનું ઇન્ટરવ્યૂ મેં મારી રીતે આપ્યું અને મને યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં 300માંથી 240 માર્ક્સ મળ્યા હતા. ઘણા બધા મુદ્દાઓની યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં ચર્ચા થઈ હતી, એની પણ હું તમારી સાથે વચ્ચે વચ્ચે વણી લઈશ વાતચીત. પણ હવે મુદ્દો એ છે કે ઇન્ટરવ્યૂ જે છે એ ઇન્ટરવ્યૂ માટે સૌથી અગત્યનું પરિબળ કયું? કોઈ એક શબ્દમાં હું કહી શકું, કોઈ એક જ બાબત હું કહી શકું કે આ બાબત જો તમારી પાસે હશે તો બાકીનું બધું આપોઆપ આવશે, તો એ છે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. ઇન્ટરવ્યૂની તૈયારી માટે, ઇન્ટરવ્યૂમાં સારા દેખાવા માટે તમારે સૌથી અગત્યનું પરિબળ જો સાચવવાનું હોય, સૌથી અગત્યનું ફેક્ટર જો તમારી પાસે હોવું જોઈએ, સૌથી અગત્યની જે બાબત અહીંયા ગણી શકાય, બાકી બધું ગૌણ છે, એની પાછળ પાછળ આવશે, તો એ છે સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ કઈ રીતે આવે? આત્મવિશ્વાસ હવામાં ના મળે. આત્મવિશ્વાસ એમનેમ જાઓ એમનેમ નથી મળતું. આત્મવિશ્વાસના પાયામાં છે તૈયારી. આત્મવિશ્વાસના પાયામાં છે મહેનત. મહેનત કેવી, તૈયારી કેવી? તો યોગ્ય દિશામાં, યોગ્ય રીતે કરેલી હોવી જોઈએ. તૈયારી તો ખરી જ, પરંતુ તૈયારી અસંતુલિત હોય, બેલેન્સ્ડ ના હોય તો પણ એ તૈયારી કામની નહીં. એટલે આત્મવિશ્વાસ સૌથી પહેલાં જોઈએ. આત્મવિશ્વાસ માટે તમારે તૈયારી જોઈએ. ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું? આત્મવિશ્વાસ વધારવા માટે તૈયારી કરવી, મહેનત કરવી. પાછો બીજો પ્રશ્ન આવ્યો, કઈ તૈયારી કરવી, કઈ મહેનત કરવી? તૈયારી કરંટ અફેર્સની, તૈયારી તમારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશનને લગતા
પ્રશ્નોની તૈયારી, તમે જે વર્ક એક્સપિરિયન્સ ધરાવો છો, તમે જે ક્ષેત્રમાં અત્યારે કાર્ય કરી રહ્યા છો એ અંગેની તૈયારી, તમારા શોખ, તમારા રસના વિષયો, ઇન્ટરેસ્ટ એન્ડ હોબીઝ એના વિશે એ તૈયારી તમે શાળાના દિવસોમાં, કોલેજના દિવસોમાં કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરી હોય એને લગતા પ્રશ્નોની તૈયારી, તમારી પૃષ્ઠભૂમિની, તમારા બેકગ્રાઉન્ડની, તમારા માતા પિતા શું કરે છે, તમે શું કરતા આવ્યા છો, તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારની લાક્ષણિકતા શું, તમે જે ક્ષેત્રમાંથી આવો છો એ ક્ષેત્રની લાક્ષણિકતાઓ શું છે, એ ક્ષેત્રના પ્રશ્નો કયા છે, ક્ષેત્રના લોકો કેવા પ્રકારના છે, તમે જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તારની સાંસ્કૃતિક પરંપરા કેવા પ્રકારની છે, એમ તમારા બેકગ્રાઉન્ડ વિશે, તમારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વિશે, તમારા પરિવારની પૃષ્ઠભૂમિ વિશે, તમે વર્ક એક્સપિરિયન્સ ધરાવો છો એના વિશે, તમે આ ઉપરાંત શા માટે આ ક્ષેત્રમાં આવવા માગો છો, વાય યુ વોન્ટ ટુ જોઈન ધીસ સર્વિસ. આ લગભગ દરેક સેવામાં પૂછાતો પ્રશ્ન છે. એ XYZ હોય, તમે કોઈ પણ સેવામાં જવા માગતા હો, તમને સૌથી મોટું ફેક્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યૂની શરૂઆતમાં, ઇન્ટરવ્યૂના મધ્યમાં કે ઇન્ટરવ્યૂના અંતમાં ક્યાંક ને ક્યાંક કદાચ આ પ્રશ્ન પૂછવાની સંભાવના સૌથી વધારે હોય છે કે તમે શા માટે આ ક્ષેત્રમાં, આ સેવામાં આવવા માગો છો અને અમે તમને શા માટે આ સેવા માટે કે આ ક્ષેત્ર માટે પસંદ કરીએ. અને આ જે છે ચોક્કસપણું, આ જે છે સ્પષ્ટતા એ હોવી જોઈએ. ફરી પાછું આવું, આત્મવિશ્વાસ જોઈએ, આત્મવિશ્વાસ માટે તૈયારી જોઈએ, મહેનત જોઈએ. અને તૈયારી, મહેનત ઉપરાંત હું અહીં વારંવાર શબ્દ એક વાપરું છું, સંતુલિત અભિગમ. ગપ્પા નથી મારવાના, ગોળ ગોળ નથી બોલવાનું. શું આવડે છે એ વિશે તમે સ્પષ્ટ હોવા જોઈએ અને તમને શું નથી આવડતું એના વિશે તમે વધારે સ્પષ્ટ હોવા જોઈએ. કોઈ પણ બાબતના અભિપ્રાયો પૂરતી તૈયારી વગર, પૂરતા વાંચન વગર કે પૂરતી પૃષ્ઠભૂમિ વગર ઉચ્ચારવા જોઈએ નહીં. તમને કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન નથી આવડતો તો ચાલે, પણ તમે એ પ્રશ્નમાં કૂદી પડો, કોઈ પણ પ્રકારના તમારા બેકગ્રાઉન્ડ વગર, કોઈ પણ પ્રકારના તમારા એ દિશામાં હાર્ડવર્ક વગર, વાંચન વગર તમે ઇન્ટરવ્યૂ બોર્ડની સામે, જેમાં 4 કે 5 નિષ્ણાત લોકો હોય છે, એમની આગળ તમે તમારી રીતે પછી કાલીગેલી ભાષામાં વાતચીત કરો તો માર્ક્સ ના આવે. નિખાલસતા અને નિષ્ઠા એ તમારા શબ્દે દેખાવી જોઈએ. ઇન્ટરવ્યૂમાં એક બીજો પણ ફેક્ટર વારંવાર પૂછાતો હોય છે, એ છે સિચ્યુએશન રિએક્શન ટેસ્ટ. કઈ સિચ્યુએશનમાં તમે કયા પ્રકારે રિએક્ટ કરશો. તમે એક IASનું ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, IPSનું ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, DYSP, ડેપ્યુટી કલેક્ટરનું ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, મામલતદાર, TDO વગેરેનું ઇન્ટરવ્યૂ તમે આપી રહ્યા છો. ગિવન ધ સર્કમસ્ટેન્સીસ, આવી કોઈ પરિસ્થિતિ હોય, આવી કોઈ સિચ્યુએશન થાય, આવું કંઈક થાય તો તમે કેવા પ્રકારે એનો ઉકેલ લાવશો. તમારામાં કોઠાસૂઝ કેવા પ્રકારની છે અને ત્વરિત નિર્ણય ક્ષમતા કેવા પ્રકારની છે, એ અહીંયા ફેક્ટર બહુ અગત્યના હોય છે. તમે જવાબ આપો છો એ કેટલો સાચો છે કે ખોટો છે એ પ્રશ્ન અહીંયા નથી અગત્યનો. તમે જે જવાબ આપો છો એ કેટલો વ્યવહારિક છે, કેટલો નિયમાનુસાર છે અને કેટલો ઉકેલ લાવનાર છે, એ અહીંયા વધારે અગત્યનું બની જતું હોય છે. એટ ધ સેમ ટાઈમ તમારી આસપાસનું જે પરિવેશ છે, તમારી આસપાસની જે સ્થિતિ છે, એના અંગે તમારામાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેવા પ્રકારની છે, એને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. આ ઉપરાંત તમે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી તમારી જાતને કઈ રીતે જુઓ છો, 20 વર્ષ પછી તમે તમારી જાતને કઈ રીતે જુઓ છો. ધારો કે તમે આ ક્ષેત્રમાં સફળ ના થાઓ, તમે આ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, તમારું ચયન, સિલેક્શન ના થાય તો તમારી પાસે ફોલબેક ઓપ્શન, તમારી પાસે વિકલ્પો કયા કયા છે એ પણ ક્યારેક પ્રશ્નો પૂછાતા હોય છે. તમારી દિનચર્યા કેવા પ્રકારની છે, શેડ્યુલ, તમારું ડેલી રૂટીન કેવા પ્રકારનું છે, ક્યારેક એને લગતા પણ પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. આમ આ જે બધા પાસાઓ છે એની તૈયારી કરવી અને યોગ્ય રીતે કરવી, વ્યવસ્થિત રીતે કરવી, આ અંગે જ્યાંથી મળે ત્યાંથી વાંચવું અને એક બેલેન્સ અભિગમ રાખવો તો આત્મવિશ્વાસ આપોઆપ વધે. આત્મવિશ્વાસ તો વધ્યા કરશે. અને ગ્રાઉન્ડેડ રહેવું. સો બી કોન્ફિડન્ટ એન્ડ બી યોર સેલ્ફ. આ બાબતો જો તમારામાં હશે તો ઇન્ટરવ્યૂમાં તમને ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે. અહીં ફરી પાછો મારા ઇન્ટરવ્યૂની વાત કરું તો મેં મારું ઇન્ટરવ્યૂ અંગ્રેજી માધ્યમમાં આપ્યું હતું અને મારું ઇન્ટરવ્યૂ લગભગ 39 થી 40 મિનિટ ચાલ્યું હતું. મારા 7 શોખ મેં ફોર્મમાં લખેલા હતા
એ 7 શોખ પૈકી મારા જે 3 શોખ હતા એના વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. મારા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અંગે અને હું જે પ્રોફેશનમાં જે તે સમયે હતો એના અંગેની ચર્ચાઓ થઈ હતી. મારા શોખ જે 7 હતા એ પૈકીના 3 શોખ વિશે ચર્ચા થઈ હતી. એમાં મેડિટેશન, મૂવીઝ અને રીડિંગ. કેવા પ્રકારનું રીડિંગ હું કરું છું, કેવા પ્રકારના રીડિંગમાં મને વધારે રસ છે, કેવા પ્રકારની મૂવીઝ હું જોઉં છું અને કેવા મેડિટેશન શું છે, મેડિટેશન કઈ રીતે કરી શકાય. એમને જ ઇન્ટરવ્યૂ બોર્ડને જ મારે જો ગાઈડ કરવાનું હોય મેડિટેશન વિશે તો હું કઈ રીતે 2-4 શબ્દોમાં 2-5 વાક્યોમાં એમને સમજાવી શકીશ, મને એવું પણ કહેવામાં આવ્યું હતું. મારું બેકગ્રાઉન્ડ છે ફિઝિક્સ, ભૌતિકશાસ્ત્ર, એના વિશે મને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સિવાય કરંટ અફેર્સ, વિદેશ નીતિ, એજ્યુકેશનલ પોલિસી આને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઘણું લાંબુ ઇન્ટરવ્યૂ ચાલ્યું હતું અને આપણને બધાને એવું લાગતું હોય છે કે આમ થશે તેમ થશે, એવું નથી હોતું. બહુ જ સાદા, સરળ, વ્યવસ્થિત, સંનિષ્ઠ માણસો હોય છે અને એમનો હેતુ એક જ હોય છે કે આ વ્યક્તિ એ લેખિત પરીક્ષા પાસ કરી છે, તમે પ્રિલિમિનરી એક્ઝામિનેશન અને મેન્સ એક્ઝામિનેશન પાસ કરીને જ ત્યાં ગયા છો, પણ આ વ્યક્તિમાં OLQ ઓફિસર લાઇક ક્વોલિટીઝ છે કે કેમ, અને આ વ્યક્તિ નોકરીની અલગ અલગ પરિસ્થિતિઓમાં, કાર્યની અલગ અલગ પરિસ્થિતિઓમાં પોતાનું માનસિક સંતુલન સાચવી શકશે કે કેમ, આ માપદંડો હોય છે અને એના આધારે ઇન્ટરવ્યૂ લેવાતું હોય છે. એના આધારે તમારું ઇન્ટરવ્યૂ કન્વર્સેશન થતું હોય છે. આનો કોઈ ચોક્કસ પાછો સમયગાળો પણ નથી હોતો. કોઈકનું ઇન્ટરવ્યૂ 10-15-20 મિનિટમાં પણ પૂરું થાય, કોઈકનું ઇન્ટરવ્યૂ 1-8 કલાક પણ ચાલે. આ UPSCની હું વાત કરું છું, GPSCની વાત કરું છું. અલગ અલગ પરીક્ષા પદ્ધતિ, અલગ અલગ જે એજ્યુકેશન સિસ્ટમ અને એક્ઝામિનેશન સિસ્ટમ છે એમાં અલગ અલગ પ્રકારના ઇન્ટરવ્યૂ હોય છે. જે રીતે આ નોકરીના ઇન્ટરવ્યૂની વાત કરી રહ્યો છું એ જ રીતે ડિગ્રીને લગતા ઇન્ટરવ્યૂ પણ હોય છે. તમે કોઈ હાયર સ્ટડીઝમાં જવા માગો છો, તમે વિદેશમાં અભ્યાસ માટે જવા માગો છો, તમે વિઝા માટે એપ્લાય કર્યું છે તો એના પણ ઇન્ટરવ્યૂ હોય છે અને દરેકના ઇન્ટરવ્યૂ અલગ અલગ હેતુથી હોય છે. પણ આ જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા થકી અધિકારી થવાના ઇન્ટરવ્યૂની હું મુખ્યત્વે વાત કરી રહ્યો છું. બાકી આપ બધા ઇન્ટરવ્યૂ તો આપી જ રહ્યા છો, એ છે જિંદગી, અને આ ઇન્ટરવ્યૂ જિંદગીનો જે છે સતત ચાલશે. એની વચ્ચે કદાચ આ ઇન્ટરવ્યૂ પણ આવતા હોય છે, એના માટે તમે તૈયારી કરી શકો એમ છો. હવે મુદ્દો આવે છે કે ઇન્ટરવ્યૂની તૈયારી કરવા માટે શું વાંચવું. શું વાંચવું એ જરૂરી છે, પણ તમે તમારા જે ભૂતકાળ છે એના વિશે સ્પષ્ટ પણ હોવા જોઈએ. એમ બને કે તમે કોઈ એક ડિગ્રી કરી પણ જે તે સમયે ડિગ્રી તમે દેખાદેખીમાં મેળવી લીધી, તમને ખરેખર એમાં રસ નહોતો, તમારો ઓપ્શનલ સબ્જેક્ટ અલગ હતા, અથવા તો હાલમાં તમે જે વ્યવસાય કરી રહ્યા છો, નોકરી કરી રહ્યા છો એ અલગ છે, જે તમે ભણ્યા છો એ અલગ છો, તો તમે એના વિશે સ્પષ્ટ હોવા જોઈએ. તમે એ જસ્ટિફાઈ કરી શકો સક્ષમ હોવા જોઈએ. તમે કોઈ ક્ષેત્રમાં નોકરી કરી રહ્યા છો, શા માટે કરી રહ્યા છો અને અહીંયા શા માટે આવવા માગો છો એ સ્પષ્ટ હોવા જોઈએ. એટ ધ સેમ ટાઈમ ધારો કે તમે અત્યારે ડ્રોપ લીધો છે, તમે અત્યારે માત્ર ને માત્ર આ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છો, તો વાય એન્ડ વાય સો આ તમે એક્સપ્લેન કરી શકો એવી સ્પષ્ટતા તમારે કેળવવાની છે. બધાના એક સરખા જવાબો હોય, એક જ પ્રકારની નીતિ હોય એવું નથી હોતું. તો તમે કોચિંગ લીધું હશે એવું સ્પષ્ટ દેખાઈ આવે, એવા સંજોગોમાં પછી ઇન્ટરવ્યૂ બોર્ડ કન્વિન્સ થતું હોતું નથી. હા, તો મુદ્દો છે શું વાંચવું. પહેલી વસ્તુ તો એક સારામાં સારું ન્યૂઝપેપર રોજ વાંચો, એનું એડિટોરિયલ રોજ વાંચો. જે સળગતા મુદ્દાઓ છે, જે સળગતા પ્રશ્નો છે, જે અગત્યના પ્રશ્નો છે, એ પ્રશ્નો અંગે માહિતી એકત્ર કરો. એના વિશે તમારો તટસ્થ અભિપ્રાય બાંધો. એવો તટસ્થ અભિપ્રાય કે જે ઉકેલ લાવનાર હોવો જોઈએ. જો તમે એ સ્થિતિમાં હો તો આના વિશે તમે તમારો એક અભિગમ સ્પષ્ટ કરી શકો, ઉકેલ લાવી શકો, એ અંગેનું તમારું વાંચન હોવું જોઈએ. તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન લગતું ફંડામેન્ટલ નોલેજ હોવું જોઈએ. ડીપ નોલેજ ના હોય ચાલે, પણ કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક જે છે એ તમારું સ્પષ્ટ હોવું જોઈએ. ક્યાંક કેટલાક સંજોગોમાં ફેક્ચ્યુઅલ નોલેજ એટલે કે જે ઉપર છેલ્લી જે હકીકતોને લગતી માહિતી છે એનું જ્ઞાન જે છે એ નહીં હોય તો ચાલે, પણ તમને કોઈ એક અગત્યનો મુદ્દો પૂછવામાં આવે અને આ દેશના ભાવિ નીતિકાર તરીકે તમને પ્રશ્ન પૂછવામાં આવે અને તમે એમાં એમ કહો કે આ અંગે મને સહેજ પણ જ્ઞાન નથી, તો એ ઇચ્છનીય નથી. યુ આર ફ્યુચર પોલિસી મેકર્સ. તો ફ્યુચર પોલિસી મેકર તરીકે કરંટ જે મુદ્દાઓ છે, કરંટ ઇસ્યુઝ છે, એના વિશે તમારી પાસે નોલેજ તો હોવું જ જોઈએ. આ ઉપરાંત પોઝિટિવ બેન્ટ ઓફ માઇન્ડ રાખવું. બધી જ તૈયારી હશે પણ તમે નકારાત્મકવાદી બની ગયા છો, બધી જ તૈયારી હશે પણ તમે સિનિકલ બની ગયા છો, તમને સિસ્ટમ પર સતત અને સતત એવું લાગે છે કે આમાં તો કંઈ નથી થવાનું, આમાં આ રીતે થતું હોય છે, આમાં આ રીતે થતું હોય છે,
તો પણ એ તમારા વ્યક્તિત્વમાં એ જે છે પ્રતિબિંબિત થતું હોય છે. પોઝિટિવ આઉટલુક ટુવર્ડ્સ લાઈફ હોવું જોઈએ. આ કેટલાક પાયાના મુદ્દાઓ છે જેના થકી તમે ઇન્ટરવ્યૂમાં સફળતા મેળવી શકો એમ છો. હું બહુ ટૂંકા સમયમાં મેં ઘણી બધા મુદ્દાઓની ચર્ચા કરી. આ દરેક વિશે ડીપમાં ચર્ચા કરી શકાય છે. આ દરેકને લગતા ઘણા બધા પ્રશ્નો પ્રતિપ્રશ્નો હોઈ શકે છે, ઘણા બધા મુદ્દાઓ હોઈ શકે છે. એની ચર્ચા અલગ અલગ અંતરાલે હું કરતો રહીશ. માત્ર એટલું જ કહીશ છેવટે કે ઇન્ટરવ્યૂ જે છે એ એક સહજ પ્રક્રિયા છે અને એને સહજ રીતે લેવામાં આવે, આત્મવિશ્વાસથી ઇન્ટરવ્યૂ આપવામાં આવે અને એના માટે યોગ્ય દિશામાં યોગ્ય રીતે તૈયારી કરવામાં આવે અને તૈયારીના કયા કયા પોઈન્ટ્સ છે એની ચર્ચા મેં કરી છે એ ધ્યાનમાં રાખવામાં આવે તો સારામાં સારા માર્ક્સ મળી શકે એમ છે. અને ઇટ્સ નોટ અ મેજિક. આ બહુ સરળ પ્રક્રિયા છે, સહજ પ્રક્રિયા છે, સાદી પ્રક્રિયા છે, સંતુલિત પ્રક્રિયા છે. એને એ જ રીતે જોઈને તૈયારી કરશો તો વધારે સારું આઉટપુટ, વધારે સારું આઉટકમ તમે મેળવી શકશો અને સારા રેન્કથી પાસ થઈ શકશો. આપે બધાએ મને સાંભળ્યો એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.